નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, વહેલી સવારે જીએસઆરટીસી નિગમના કંડક્ટર સંવર્ગની જે લેખિત પરીક્ષા છે તેના મેરિટને લઈ અને શુભ સમાચાર પ્રાપ્ત થયા છે. ગઈકાલે નિગમના અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળેલ છે કે નિગમ આખરે આ તારીખ સુધીમાં જે છે તે કંડક્ટરોના જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે નિગમ દ્વારા આખરે કઈ તારીખ સુધીમાં જે છે તે મિત્રો કંડક્ટરના જગ્યાના 15 ગણા ઉમેદવારોનું લેખિત પરીક્ષા માટેનું મેરિટ જાહેર કરી દેશે. સાથે એ પણ જાણીએ કે શું પહેલાં કંડક્ટરનું મેરિટ આવશે કે ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જગ્યાના 3 ગણા ઉમેદવારોનું મેરિટનું લિસ્ટ આવશે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં અમે ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો ને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગઈકાલે મિત્રો નિગમના અધિકારિક સૂત્રો સાથે વાતચીત સાથે અને નિગમના અધિકારીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળેલ છે કે નિગમ જે છે તે મિત્રો આ તારીખ સુધીમાં કંડક્ટરની જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે લેખિત પરીક્ષા માટેનું મેરિટ છે, પ્રાથમિક મેરિટ, તે જાહેર કરી દેશે. મિત્રો, કામ ચલાઉ મેરિટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મિત્રો, નિગમ પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ડ્રાઇવિંગ ટેસ્ટની વાત થઈ હતી આપણે પહેલાં કે ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ જાહેર કરશે, પરંતુ એવું નથી. મિત્રો, નિગમ 5 તારીખ સુધીમાં 5 ઓગસ્ટ એટલે કે આગામી સોમવાર સુધીમાં મિત્રો જે છે 5 ઓગસ્ટ સોમવાર સુધીમાં નિગમ કંડક્ટરની સંવર્ગના લેખિત પરીક્ષાના 15 ગણા ઉમેદવારોનું લેખિત પરીક્ષા માટેનું કામ ચલાઉ મેરિટ લિસ્ટ જાહેર કરી દેશે. મિત્રો, પહેલાં મિત્રો નિગમ લેખિત પરીક્ષા માટે કંડક્ટરનું જે છે તે મિત્રો મેરિટ જાહેર કરશે. ત્યારબાદ નિગમ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું જગ્યાના 3 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે જાહેર કરશે. મિત્રો, એટલે ખૂબ જ મહત્વના અપડેટ્સ નિગમ દ્વારા કે 5 ઓગસ્ટ સુધીમાં કંડક્ટરોનું લેખિત પરીક્ષાનું કામ ચલાઉ મેરિટ આવી જશે. ત્યારબાદ મિત્રો જે ઉમેદવારોને મેરિટ સામે વાંધા હોય, એટલે કે કોઈ ઉમેદવારને એવું લાગતું હોય કે તે પોતાની કેટેગરી પ્રમાણે જે કટઅપ અટક્યું છે તેટલાથી કરતાં વધારે મેરિટ એમનું છે અને તેમનો સમાવેશ થયો નથી, તો કયા કારણસર નથી થયો તે જાણવા માટે તેઓ નિગમમાં વાંધા અરજી કરી શકશે. જેના માટે મિત્રો આગામી 12 થી 13 જુલાઈ સુધી 13 ઓગસ્ટ સુધીમાં એટલે કે 15 ઓગસ્ટ સુધીમાં વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. ત્યારબાદ નિગમ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી વડે આ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે અને આ સમયગાળો જે છે તે મિત્રો 31 ઓગસ્ટ સુધીમાં સમયગાળો સંપૂર્ણ કરવામાં આવશે. નિગમના જે અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરતાં જાણવા મળેલ છે કે 31 ઓગસ્ટ સુધીમાં જે ફાઇનલ મેરિટ છે જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે કુલ 2320 જગ્યાઓના 15 ગણા ઉમેદવારો એટલે કે 34800 ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ જેઓનું ફાઇનલ મેરિટ જે છે તે મિત્રો 31 ઓગસ્ટ સુધીમાં જે છે તે નિગમ તૈયાર કરી લેશે. ત્યારબાદ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે લેખિત પરીક્ષા અને ત્યારબાદ જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે જેમને મિત્રો લેખિત પરીક્ષા આપવા માટે 250 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જ જે પોસ્ટ ઓફિસમાં ચલણ ભરવાનું છે, તેવા જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોએ જે છે તે મિત્રો તેમને સમયગાળો આપવામાં આવશે મિત્રો 15 થી 20 દિવસનો અને ત્યારબાદ નિગમ દ્વારા જે તે લેખિત પરીક્ષાની તારીખ જે છે તે જાહેર કરવામાં આવશે. સંભવિત જે લેખિત પરીક્ષાની તારીખ છે તે સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જે છે તે મિત્રો લેખિત પરીક્ષા લેવાઈ શકે છે. આપણે અગાઉ પણ વિડીયો બનાવીને જાહેરાત કરી તે પ્રમાણે મિત્રો ગુજરાતમાં ઝવેરી કમિશનનો જે છે તે મિત્રો રિપોર્ટ જે છે તે મિત્રો સરકારને સુપરત થઈ ગયો છે અને સરકાર દ્વારા જે છે તે તમામ પંચાયતો, પાલિકાઓ વગેરે જે મહાનગરપાલિકાઓ તમામની જે ચૂંટણી છે તે આગામી 2 થી 3 મહિનામાં મિત્રો ચૂંટણી પંચને કહેવામાં આવ્યું છે કે આયોજિત કરે સમગ્ર ગુજરાત રાજ્યમાં. તો જો મિત્રો ચૂંટણીઓ આયોજિત થઈ જશે તો નિગમની જે કંડક્ટરની જે લેખિત પરીક્ષા છે તે લેવામાં વિલંબ થશે, જે અગાઉ વિડીયો આપણે બનાવ્યો તે પ્રમાણે. પરંતુ જો પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી જાહેર નહીં થાય તો નિગમ તેના નિયત સમયે એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં અથવા તો ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે દિવાળી પહેલાં લેખિત પરીક્ષાનું જે છે તે આયોજન કરી શકે છે. મિત્રો, આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 5 ઓગસ્ટ સુધીમાં નિગમ દ્વારા પહેલાં કંડક્ટરનું મેરિટ લેખિત પરીક્ષાનું કામ ચલાઉ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ વાંધા અરજીઓનો નિકાલ અને તમામ વાંધા અરજીના નિકાલ સાથે જે યોગ્ય ઉમેદવારો જેઓ મેરિટમાં સમાવેશ થતા હશે તેવા ઉમેદવારોને સમાવેશ કરી અને 31 ઓગસ્ટ સુધીમાં ફાઇનલ મેરિટ જે છે તે જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે 2320 જગ્યાના 34800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નિગમ વેબસાઇટ પર મૂકી દેશે. ત્યારબાદ જનરલ કેટેગરીના ઉમેદવારોને 250 રૂપિયા ચલણ ભરવાનું છે, તેના માટેનો સમયગાળો 15 થી 21 દિવસનો આપવામાં આવશે અને ત્યારબાદ નિગમ જે છે તે મિત્રો લેખિત પરીક્ષા માટેના કોલ લેટરની તારીખ જાહેર કરશે અને સાથે જ જે છે તે મિત્રો આપ સૌને જણાવીએ તે પ્રમાણે લેખિત પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવી શકે છે. જો પંચાયત અને પાલિકાઓની ચૂંટણીઓ નહીં યોજાય તો જો પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ યોજાશે, ચૂંટણી આયોગ દ્વારા જે છે તે જાહેરાત થશે તો આદર્શ આચારસંહિતા લાગુ થઈ જતાં ગુજરાતમાં જે ચૂંટણીઓ છે તેના કારણે આ જે પરીક્ષાઓ છે લેખિત પરીક્ષા તે મિત્રો નવેમ્બર મહિનામાં લેવાઈ શકે છે. તો આ ખૂબ જ મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા હતા કે જીએસઆરટીસી કંડક્ટરની 34800 જગ્યાઓનું મેરિટ લિસ્ટ 5 ઓગસ્ટ સુધીમાં બહાર આવશે. ડ્રાઈવર સંવર્ગની વાત કરીએ તો ડ્રાઈવરોનું જે મેરિટ લિસ્ટ છે ત્યારબાદ એટલે કે મિત્રો 15 ઓગસ્ટ સુધીમાં બહાર આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.